શું રાતના વાગે છે 3:30 અને ભાઈ ઉઠી ગયા છે કેમ કે હું જાગતી હતી. અને આ અહીંયા પપ્પાઈ જે છે એને માર્વિન કહે છે કે પોલીસમેન છે, મમ્મા પોલીસમેન નહીં, પપ્પાઈ છે પપ્પાઈ. શું છે? પપ્પાઈ. નીચે ઊંઘું? સારું, આવી જાઉં છું. એને થોડું શરદી અને તાવની અસર છે માર્વિનને, તો વિક્સ ઘસી છે. હા દીકરો, આવી બચ્ચા. અને અહીંયા કપૂર સળગાયું છે એટલે એનું નાક ખુલી જાય. સુઈ જા દીકરા, હજુ તો અડધી રાત થઈ છે. હા માં દીકો, સુઈ જાઉં છું. આઈ દીકો આઈ, જગ્યા કરો મમ્મીની. 8 વાગ્યા છે અને માર્વિન ઉઠી ગયો છે. ઉઠીને ગાડી જોવે છે. શું આવે? તો ગરુડી આવે? આપવું આવે? કેમ આવે? કોકરોચ બી આવે? બાર કોકરોચ આવે છે, આપવું આવે છે, બધું આ છે નહીં? ગરુડી બી આવશે. હા, તો તું કેમ નીચે બેસી ગયો પણ? બાકી છે, પનીરની સબ્જી બનાવી છે અને માર્વિનની તબિયત સારી નથી એટલે ભાઈ રડ કરે છે. આજે કામ કરવા દેતો નથી. જુઓ, અત્યારે બી રડતો ઉપર બેસાડ્યો છે બારી પર. રાત્રે બહુ બધું જાગી લીધું હતું. 3:30 વાગે ઉઠ્યો હતો તો 1 કલાક 2 કલાક સુધી જાગ્યો હતો, તો ઊંઘ પણ પૂરી નથી થઈ એમાં. બસ તબિયતના લીધે પણ થોડું રડ કરે છે. જુઓ, થોડી વારમાં એને ખવડાવીને ઊંઘાડી દઉં, પછી કામ થશે. એની તબિયત સારી નથી તો એ ભાઈ બેઠા છે આ રૂમમાં, કાંગારો જોડે ફોન જોઈ રહ્યો છે. ત્યારે કામમાં મોડું થાય ત્યારે આવું થાય. મસ્ત પનીરની સબ્જી બનાવવા માટે બધું સોતે કરીને રાખ્યું હતું અને આખો વાડકો ઊંધો થઈ ગયો. આ બધું ફરીથી કરવું પડશે. આ જે નીચે પડી ગયું એ વેસ્ટેજ આ ફરીથી સોતે કર્યું. મારી યુટ્યુબ ચેનલ પર આ મટર પનીરની રેસીપી છે અને જુઓ, આટલું સબ્જી બનાવવા માટે મારે કેટલો ટાઈમ ગયો અને મારું કિચન તમે જોઈ શકો છો પૂરેપૂરું. પણ વિડીયોઝ બનાવું છું તો મને મજા પણ આવે છે. સારી રેસિપીઝ પણ બને છે ઘરે. અને બસ તમે એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. એનું નામ, અમારી બીજી જે ચેનલ છે રેસીપીવાળી, એનું નામ છે YT શોર્ટ્સ રેસીપી બાય હિના. તો તમે એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓ ઇંજી આપીશ? કોને આપીશ ઇંજી? હિનાને? ઓ બાપરે, હિનાને ઇંજી આપે છે. લો,
બહુ જોરથી ઇન્જેક્શન આપ્યું તમે તો મટી જશે હવે મને કુકુ એને બધી નીચે વસ્તુઓ મૂકી હતી એટલે મારો પગ આવી ગયો હતો એટલે મને દુખાયું હતું એટલે મારવીને મને ઇન્જેક્શન આપ્યું છે કે મમ્મા મટી જશે એમ કરીને હે ને ક્યાં કુકુ થવું હતું મમ્માને ફરી 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 સેલ ના આપે તું તો રડે છે પણ જો 2 સેલ હતા તો મમ્માએ તને 2 સેલ આપ્યા ને હવે નથી ત્રીજો સેલ તો ક્યાંથી લાવું બીજા 2 સેલ પેલી ગાડીમાં ના નાખ્યા પે મેં તને કોણ આવ્યું ટાઈગર આવ્યો કે લાયન આવ્યો ટાઈગર આવ્યો ભાઈ કभी લાયો ટાઈગર કેવું કરે આમ આમ મમ્માની સામું જોઈને કરો ટાઈગર કેવું કરે અને લાયન અને મ્યાઉ અને ડોગી અને બીજું શું રહ્યું પીકોક પીકોક કેવું કરે પીકોક ખબર એવું કરે મંકી કેવું કરે મંકી અને માર્વિન કેવું કરે માર્વિન કેવું કરે મમ્મી 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 ચાલો તો બપોરના વાગે છે 1:30 અને માર્વિન સૂઈ ગયો છે ઊંઘાડી દીધો છે અને ખબર નહીં નજર લાગી હતી કે શું નજર પણ વાળી છે અને કાલનો રાતનો રડ કરે છે તો બસ શાંતિથી અત્યારે તો સુવડાવી દીધો છે હવે ઉઠો ત્યારે જોઈએ હું પોતું મારતી હતી તો મને કહે છે કે મમ્મી હું પોતું મારું એમ કરીને મારા હાથમાંથી પોતું લઈ લીધું શું કરે છે પોતું મારું છું સરખું મારો તો શું થયું છે પાપાનું આઈસરને શું થયું છે પાપાના આઈસરને શું થયું છે એબીસીડી વાળું આઈસર અને શું થયું છે તડકામાં તપી ગયું છે મને કહે છે પાપાનું આઈસર તપી ગયું છે ક્યાં જવાનું છે આપણે ગાર્ડનમાં ગાર્ડન આવી ગયા છે પવન બહુ સરસ છે પણ ગરમ ગરમ પવન છે ઉતરી જા બહુ તરસ લાગી હતી એ જોજે 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 આરું ચલો તો ગુડ નાઇટ માર્વિન સૂઈ ગયો છે મળીએ કાલે બીજા બ્લોગમાં